ધમકી મળી છે કે વ્લોગમાં નહીં બોલવું એમ. ના બોલવાનું કશો તો નહીં બોલું. બાય ટાટા આવજો. મોર્નિંગ. ખૂબ સરસ પવન આવી રહ્યો છે આજે. વહેલી સવારથી સરસ પવન ફૂંકાયો છે. સન્ડે છે આજે અને સન્ડેના દિવસે બાજુમાં કોચિંગ ચાલુ છે. આ દ્રશ્ય જોવા જેવું છે કે અમારા ભાઈ પ્રેમભાઈ ગાડી પપ્પાની વોશ કરી રહ્યા છે. બહુ ગંદી થઈ ગઈ છે. હા, વોશિંગ ચાલુ છે અત્યારે. એવું એ પેવું હા પપ્પા તમારી ગાડી ગંદી થઈ ગઈ છે, હું સાફ કરી દઉં યાર. મિત્રો જો આવી ગયા છે માલપુર સર્કિટ હાઉસ ખાતે છીએ. અમારા એક પત્રકાર છે, પત્રકાર સજ્જનપુર કંપાના. એમની ધર્મપત્નીનું નિધન થયું છે કેન્સરના કારણે, એટલે બધા પત્રકાર મિત્રો બેસવા માટે આવ્યા છે માલપુર સર્કિટ હાઉસ ખાતે. બધા એકઠા થઈને ત્યાં બેસવા જઈશું. અહીંયા ગુપ્ત મિટિંગ ચાલુ છે બહાર. ગુપ્ત મિટિંગ છે અને આપણે એકમાં કેમેરો લઈને ઘૂસી ગયા છીએ. ચર્ચાનો વિષય છે. મંડીમાં ચાર જ ધમ છે. તો મારા ગાદી એવું છે. ચલો મને ભાઈ મેન્ડેટ મળી ગયું છે બેઠકનું. નમસ્કાર. મહાદેવ મહાદેવ હર મહાદેવ. માન્ય અમિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અમારા પત્રકાર મિત્રો આવ્યા છે એટલે મારે નાસ્તાની વ્યવસ્થા કરી છે કશ્યપભાઈએ. ખૂબ આભાર કશ્યપભાઈ. થેન્ક યુ કિશનભાઈ. જી જી. વ્યવસ્થા સરસ કરી છે, બતાવું તમને બધાને. ભાઈ કેવું છે નાસ્તો? ખૂબ મજા આવી. એમ ને કશ્યપભાઈના અરજીનો નાસ્તો. સરસભાઈ. બસ તમામ મિત્રો આજે માદરે વતન છે અને સમોસાની જે રવિવારની મજા કહેવાય એક અલગ પ્રકારની મજા માણી જાય. બહુ મજા આવી, બહુ મજા આજે માલપુરના જે સર્કિટ હાઉસ બધા મિત્રો ભેગા થયા જેના ખરેખર નાસ્તો કરી ખૂબ જ આનંદ થયો, ખૂબ જ આનંદ થયો. બસ જો પત્રકાર મિત્રો અને નમસ્તે સાહેબ. મજા મજા ભાઈ. મિત્રો જો આપણે જઈને આવી ગયા. અમારા પત્રકાર છે મયુરભાઈ, એમના પતિનું નિધન થયું. બધા પત્રકાર મિત્રો છે અમારા 20 જેટલા પત્રકાર મિત્રો આખા ગ્રુપના ત્યાં બેસીને આવ્યા. એમને સાંત્વના પાઠવી, પરમાત્માને જે ભગવાન શાંતિ આપે એ પ્રાર્થના કરીને આવ્યા. બસ આ જઈ નીકળી ગયા છે અહીંથી. ગુડ મોર્નિંગ. આ નેક્સ્ટ ડે છે. રવિવારે વ્લોગ ઓછો કર્યો હતો અને આજે સોમવાર છે. સોમવારે વાગી ગયા છે 9:45. સાનવીબેન રેડી છે સ્કૂલમાં જવા માટે. પ્રિયભાઈ પણ તૈયાર છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય રામદેવજી. બાળકો તૈયાર છે સ્કૂલમાં જવા માટે અને રિંકલ પણ તૈયાર થઈ ગઈ છે. જો આપણે પણ તૈયાર છીએ. આપણે પણ હવે નીકળી જઈએ છીએ બહાર. કેમ છો મિત્રો? આવી ગયા છે ફરીથી વ્લોગ સાથે. વ્લોગ થતા નથી, ઉતરતા નથી, સમય મળતો નથી કામકાજમાંથી. પણ જો આપણે જે આ વ્લોગ છે, વ્લોગમાં મહત્વની વાત કરવી છે. આપણા જે આગાહીકાર અંબાલાલ કાકા છે, અંબાલાલભાઈ પટેલ, હવે એમને એવી આગાહી એટલે જાહેરાત કરી છે કે હવે તેઓ આગાહી કરશે નહીં. કારણ કે જનસમર્થન તો મળી રહ્યું છે પણ સરકારનું સમર્થન મળી નથી રહ્યું. એમને પાસે જે સરકારી એજન્સીઓ હવામાન વિભાગની કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક એમને સતાવવામાં આવતા હશે. આપણે એવું અનુમાન લગાવીએ છીએ, આપણે કહેતા નથી. તો એના કારણે કદાચ અંબાલાલ કાકાએ ના પાડીએ છીએ. અને સૌથી વધુ આગાહી જો કરતા હોય ને તો અંબાલાલ કાકા કરતા હતા. એના કારણે કોઈના ઘરે લગ્ન હોય, કોઈના ઘરે પ્રસંગ હોય, ખેતી હોય, કંઈ પણ બાબતમાં એ એમની આગાહી ખૂબ કામ લાગતી હતી. સાથે જો વાત કરવામાં આવે તો આ વસ્તુ થયા બાદ વિજ્ઞાન જાથાના જે આગેવાન છે એમને પણ કીધું કે ભાઈ આ પ્રકારના જે આગાહીકારો છે જેલ ભેગા થવા જોઈએ. એટલે આ બધી વાતો છે. હવે જોઈએ શું થાય છે. આપણે ઘરે આવી ગયા હતા અને ભૂખ લાગી હતી. જો મમરા ખાધા છે, સારું રહેશે. કારણ કે બીજું કંઈક ખાઈએ એના કરતાં મમરા ખાઈ લઈએ તો પછી 2 કલાક પછી જમવાનું હોય છે. આપણે 7:15 આસપાસ જમી લેતા હોઈએ છીએ જેવો સૂરજ હાથમાં. એટલે ખાસ તો કેવું હતું કે બસ ઘરે આવી ગયા હતા. આજે દિવસ દરમિયાન સમાચારોમાં ફર્યા, થોડું કામકાજ હતું એટલે ફર્યા, એટલે વ્લોગ કરી શક્યા નહોતા. જો મિત્રો આપણે છે ને ઘરે આવ્યા છીએ ને ઘરે આવીએ ને એટલે સાનુબેન પણ આવી ગયો છે. ભૂખ લાગી છે? શું ખાવું છે? મંચુરિયન યાદ આવ્યું છે ઘણા દિવસે દીદીને, હે ને? ઘણા દિવસે મંચુરિયન યાદ આવ્યું છે. પછી બીજું શું યાદ આવ્યું છે? દાળ ઢોકળી. દાળ ઢોકળી તો ખબર આવી છે. કેવું ચાલે ભણવાનું?
મસ્ત જોરદાર ભૂખ લાગી છે મને પેલા ખાવાનું આલો એવું કોણ બોલે હું બોલી મને પેલા ભૂખ લાગે મને પેલા ખાના લે તો જ હું કમ્પ્લીટ બ્લોગમાં બોલે નથી બોલું હવે ધમકી મળી છે કે વ્લોગમાં નહીં બોલવું એમ ના બોલવાનું કશો તો નહીં નહીં બોલું બાય ટાટા આવજો હારું આવજો આજ પછી સાનવીને આપણે વ્લોગમાં નહીં લઈએ હારું આવજો આવજો ટાટા સાનવી બેન આવ્યા છે પપ્પા કે પપ્પા કયું ધોરણ છે ધોરણની વિષય કયો છે ગુજરાતી ગુજરાતી ઉપર કેમ લખ્યું સબ્જેક્ટ એ લખો લખી કાઢ હા સાનવી બેન આવ્યા છે મને કે પપ્પા સહી કરી આલો ઓટોગ્રાફ પણ આપણે વ્લોગમાં નથી લેવાનો એટલે લેવાનો નાનો લેવાનો અવાજ બી નથી લેવાનો હારું શેનું છે આ? ગુજરાતી પછી શેના માટે સહી કરાવો છો ટેસ્ટ કયો છે બતાવો અયો આ બા એક પહેલા પાઠ 15માંથી 14 માર્ક્સ પહેલા પાઠ પહેલા પાઠ કરો કે કેવાય સાઈન ખોટું ખોટું થયું છે પણ મારા તો આવો પ્રશ્ન ઓકે સહી કરી આપીએ अब હું બીજા પાઠનો આજે ટેસ્ટ લીધો તો ગુજરાતીમાં હા. એવો બતાવું ઓકે એમાં મારા 20માંથી 20 આવ્યા ઓહો 20માંથી 20 વેરી ગુડ કઈ છે 20 બધું હાથું જ છે સહી કરવાનું કયો હોય હિન્દીમાં 20માંથી 20 અરે ઓકે Very અને good. વહી કરો આગળ પહેલા સ્પર્શા પાછો સાંજુ બેન ભલે એમ કે મારા બ્લોગમાં નથી આપણે એમ લીધા આપણે ચાલે આપણે ના ચાલ ઓટોગ્રાફ લીધો છે મારો એને નોટબુકમાં અમને ખબર છે અમને હું આવડતું હતું મારા સાનું 5મા ધોરણમાં છે હવે એ બી 5મા ધોરણમાં છે ને એ કેટલું બધું સરસ પૂછા ઠાડો એમાં શું ખરેખર હો ખરેખર મારા સાનું 6ઠ્ઠા ધોરણમાં છે અને બહુ જ હોશિયાર છે અમે જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતા ને તો આટલું બધું નહોતું આવતું આપણે બધા હતા આપણી ઉંમરના ઘણા બધા લોકો હશે પણ અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ આખી બદલાઈ ગઈ બહુ છે એવરી વીક એક્ઝામ લેવાય એવરી વીક 15 દિવસ એક્ઝામ લેવાય અઠવાડિયા અને આવું એવું હોય એક પ્રશ્ન તૈયાર કરવાનો એનો ટેસ્ટ બીજો પ્રશ્ન તૈયાર કરીને ટેસ્ટ એવું એક પ્રશ્ન તૈયાર કરીને ટેસ્ટ એવું બધું સરસ જેટલું ચાલો, ભણવું જમી પડે તારે ભણ્યા આગળ તો છૂટકો જ નહીં હા બહાર વાતાવરણ આખું બદલાઈ ગયું છે ફૂલ પવન ચલો પૂજા કરી દઈએ જો 7:30 વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણા એક ડૉક્ટર હતા મિત્ર એમને એમ કીધું હતું કે ભાઈ તમને મને એસિડિટીની તકલીફ હતી ગેસ ટ્રબલ થતો હતો પણ કેવું હતું ટાઈમિંગ જમવાનું હતું 8 8નું આજની વાત નથી કરતો લગભગ 3-4 વર્ષ પહેલાંની વાત કરું છું પણ તમામ જે જમવાનું આખી ઢ બદલી નાખી 7:30 પહેલાં જ 7:30 થી 8 વચ્ચે મેક્સિમમ 8 એના પહેલાં જમવાનું લગભગ પતાવી દઈએ છીએ જમી લઈએ છીએ જેમ આપણે જૈન ધર્મમાં જૈન સમાજમાં જે રીતે દિવસ આઠમે એના પહેલાં જમી લેતા હોય છે એ રીતે પેટ માટે ખૂબ સારું છે જો આપણે જમવાનું આવી ગયું છે આપણે જમી લઈએ 7:30 થઈ ગયા છે અને જમી લઈએ ફટાફટ તો આ ખૂબ જ સારી વસ્તુ છે જેથી કેવું થાય કે અત્યારે તમે જમો પછી લગભગ 10 10:30 વાગ્યા આસપાસ ઊંઘી જાઓ તો એક સમયગાળો મળી જાય 3 કલાકનું પેટને પચવા માટેનું એટલે કે બસ આ એક સરળ અને પેટની માવજત માટે બેસ્ટ વસ્તુ છે